मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ટ્રાફિક પોલીસ તેમજ ફોસ્ટારના સહયોગથી એક્સિડન્ટ ફ્રી ઇન્ડિયાના ભાગરૂપે હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ કમેલા દરવાજા 4 રસ્તા મિલેનિયમ માર્કેટ ખાતે રાખવામાં આવ્યો હતો. સાથે જ એક રેલી યોજવામાં આવી હતી, જેને હનુમાન કથા વાચક સ્વામી હરિપ્રકાશ દાસજીના હસ્તે ઝંડી બતાવવામાં આવી હતી. રિંગ રોડ ઓવરબ્રિજ નીચે કિન્નરી 3 રસ્તા ખાતે નવી ટ્રાફિક સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ ઉચ્ચ અધિકારીઓની સાથે સાથે ટેક્સટાઇલ સાથે સંકળાયેલા વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ચોકીના ઉદ્ઘાટન સમયે લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. હાલમાં જ આપણે નેશનલ રોડ સેફટી મંથનું 1 જાન્યુઆરીથી લોન્ચ કરવામાં આવ્યું છે. દર વર્ષે આ રોડ સેફટી મંથનું આયોજન કરવામાં આવે છે અને એમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો ટ્રાફિક અવેરનેસને લગતા, સેફટીને લગતા કરવામાં આવે છે. આજરોજ અમારે ટેક્સટાઇલ માર્કેટ એરિયામાં પોસ્ટાના સહયોગથી એક હેલ્મેટ વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં અમારા પોલીસ કર્મચારીઓને ખાસ કરીને હેલ્મેટ આપવામાં આવ્યા હતા. તે ઉપરાંત બીજા નાગરિકોને પણ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હેલ્મેટના કારણે આપણી સેફટી ખૂબ રહે છે, જરૂરી છે. આપણાને એક્સિડન્ટમાં જ્યારે પણ આપણે જોયો છો કે એક્સિડન્ટ થાય છે ત્યારે વધારે પ્રમાણમાં જે ડેથનું પ્રમાણ છે એમાં હેડ ઇન્જરી મુખ્યત્વે હોય છે. એનાથી સેફ રહેવા માટે હેલ્મેટ પહેરવું ખૂબ જરૂરી છે. આ ઉપરાંત પોસ્ટાના સહયોગથી અમારો ટેક્સટાઇલનો એરિયા, જ્યાં ખૂબ વ્હીકલોથી ભરચક અને ટ્રાફિકની થી ભરચક એરિયા છે, એ વિસ્તારમાં અમારી નવી ચોકી પોસ્ટાના સહયોગથી આજે નાગરિકોને સારી સુવિધા પૂરી પાડી શકે એના માટે અર્પણ કરવામાં આવી છે, જેનું આજે અમારા જોઈન્ટ કમિશનર ટ્રાફિક શ્રી ચૌધરી સાહેબ હસ્તે એનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે. અત્યારે જ્યારે આ રોડ સેફટી મંથનું કેમ્પેનિંગ ચાલી રહ્યું છે, ત્યારે અમારે સુરત શહેરના નાગરિકોને અપીલ છે કે તમે વધુમાં વધુ હેલ્મેટનો ઉપયોગ કરો, અવશ્ય તમે પહેરો. તમારી સુરક્ષા એનાથી ખૂબ વધી જાય છે. આ ઉપરાંત જે બીજા નિયમો છે ટ્રાફિકના, એમાં સિગ્નલ ફોલો કરવા, ઓવર સ્પીડમાં ગાડી નહીં ચલાવવી, રોંગ સાઈડ નહીં આવવું, ચાલુ ગાડીએ મોબાઈલ ફોન પર વાત નહીં કરવી, એ બધી નિયમોનું પાલન કરવા માટે અમારી નાગરિકોને નમ્ર અપીલ છે. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.